શું તમારું બાળક માથાના દુખાવાની તકલીફની ફરિયાદ કરતું હોય છે? માત્ર સ્ક્રીનિંગ ટાઈમ મોબાઈલ કે ટીવી જોવાથી જ આ વસ્તુ થાય એવું જરૂરી નથી. હું ડૉક્ટર હિમાંશુ પટેલ, કન્સલ્ટન્ટ ન્યુરોસર્જન. ઘણા પેરેન્ટ્સને સ્કૂલમાંથી ડાયરેક્ટલી ફોન આવતા હોય છે કે તમારા બાળકને માથાનો દુખાવો થાય છે. પેરેન્ટ્સ બાળકને લઈને ડાયરેક્ટલી મારી ઓપીડીમાં આવતા હોય છે. બાળકોમાં માથાના દુખાવો થવાના મુખ્ય 5 કારણો હોય છે. નંબર 1, આંખોના ચશ્મામાં નંબરમાં વધારો કે ઘટાડો થવો, ક્યાં તો પછી ખૂબ જ વધારે પ્રમાણમાં મોબાઈલ કે ટીવી જોવાથી આંખો ઉપર સ્ટ્રેન આવે છે અને જેના લીધે ટેન્શન, હેડેક જેવું બાળકોમાં જોવા મળે છે. નંબર 2, લેક ઓફ સ્લીપ ડિહાઇડ્રેશન. નાના બાળકોએ એટલીસ્ટ 6 થી 9 કલાકની ઊંઘ લેવી જોઈએ. ઓછું પાણી પીવાવાળા બાળકને પણ તરત માથાનો દુખાવો થઈ શકે છે. નંબર 3, જંક ફૂડ, જેમ કે પેકેજ ફૂડ, બહારનું ફૂડ જેમાં MSG કન્ટેન્ટ હોય તે માથાના દુખાવાને ટ્રિગર કરે છે, જેથી કરીને પેકેજ ફૂડને એવોઇડ કરવું જોઈએ. નંબર 4, સાઇનોસાઇટિસ એલર્જી. જે બાળકનું નાક બંધ થઈ જતું હોય, મોઢેથી શ્વાસ લેતા હોય, પોસ્ટ નેઝલ ડ્રીબલિંગ કે એલર્જીના લીધે પણ માથાનો દુખાવો થાય છે, જે આગળના ભાગમાં ખાસ જોવા મળતો હોય છે. અને નંબર 5, બ્રેઇન ટ્યુમર કે મગજમાં પાણીનો ભરાવો થવો. આ ખૂબ જ ઓછા બાળકોમાં જોવા મળે છે, પણ ખૂબ જ સિરિયસ તકલીફ કહી શકાય. જ્યારે બાળકોને વહેલી સવારે ઉલટી, માથાનો દુખાવો કે બ્લડિંગ વિઝન જોવામાં તકલીફ ઊભી થતી હોય તો અર્જન્ટ બેઝિસ ઉપર સ્કેન કરાવી લેવું જોઈએ, જેથી કરીને આ વસ્તુનું નિદાન થઈ શકે. આ એક નાની તકલીફ છે, પણ એક સિરિયસ ઇસ્યુ કરી શકે છે. સો ડોન્ટ ઇગ્નોર હેડેક ઇન યોર ચાઇલ્ડ.